મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કારેલીબાગ વિસ્તારમાં દબાણ શાખાની કાર્યવાહી. ગઈકાલે રાત્રે અમ્રપાલીથી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવાયા. લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરાયા. કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકોએ કર્યો વિરોધ. રાત્રિના સમયે એકાએક કાર્યવાહીથી લારી ધારકોમાં ભાગદોડ. હા, કયા વોર્ડમાંથી આવ્યા છો અને કેટલી લારીઓ આજે માર્કેટથી આવ્યા છે. હા, કેટલી લારીઓ આજે જપ્ત કરવામાં આવી? લગભગ 500 લારી છે અને ટેમ્પો. હા, કે દબાણ હતા? હા, દબાણ જ હતું રોડ પર. અચ્છા, કે શેનું દબાણ દૂર કરેલું છે? શેનું દબાણ દૂર કરેલું છે આપે? આ રોડ પર જે હતી બરફની તથા ટેમ્પો હતું ખાવાનું એ અમારા સાહેબના આદેશથી એટલે 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરેલો છે. શું નામ આપનું? મારું નામ એન્ક્રોચમેન્ટ સુપરવાઇઝર વિક્રમસિંહ. કઈ જગ્યાએ દબાણની કામગીરી કરવામાં આવી રહી છે? મને તો એ ખબર નહીં પડતી. વડોદરા શહેરની અંદર જે જગ્યાએ સૌથી વધારે અવરજવર હોય છે એવી જગ્યા પર ટ્રાફિકનું નિયમન થતું નથી. કેમ કે તમે અમિતનગર જઈ આવો, ચકાચકવાળો ખુલ્લો છે બરફવાળો, એને પ્રાઇવેટ જગ્યામાં પૈસા નાખીને બધું કરેલું છે. તો એ જગ્યાએ આ દબાણવાળા નહીં જાય, કેમ કે રોડ પર ગાડીઓ હશે, રોડ પર એને વાહનો હશે, ત્યાં ટ્રાફિક બહુ જ સમસ્યા છે. પણ જ્યારે ગરીબ લોકો અહીંયા આગળ લારીઓ મૂકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હશે ને તો આ લોકો એમને હેરાન કરે છે. તમે જુઓ 100 મીટરથી દૂર છે, 100 મીટરથી દૂર હોવા છતાં મોટા મોટા ટેમ્પા લાવીને આ લોકો ગરીબો જોડે જે કરી રહ્યા છે ને, આ ખરેખર કોર્પોરેશનને શરમ જેવી બાબત છે. તમે જો રાતના 12 વાગે નાના નાના છોકરાઓ લઈને આ લોકો ધંધો કરતા હોય છે. 11 સાડા 11 વાગી ગયા તો એ લોકોને ગરીબો માટે આ લોકો ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે આ ધંધો કરતા હોય. હા, આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિકનું નિયમન કરો. તમે જુઓ કેટલા અંદરથી એ લોકો ઊભા રહે છે. પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે, જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે, જે જગ્યાએ પોતાના જે એ હોય મળતિયા હોય 20-20 રૂપિયા શાકભાજીની લારીઓ પર ઉઘરાવતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા. ત્યાં લોકો નહીં જાય. પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક ટર્મનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી ખોલશે ને તો મોટી મોટી દુકાનોને ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે. આજે કઈ રીતનું વર્તન થયું છે? તમે જો રાત્રે 11 વાગે આ લોકો અહીંયા આગળ બિચારા પોતાનો ધંધો કરી રહ્યા છે, ત્યાં આ લોકો 2 ટેમ્પા લગાવીને બધી આ બરફવાળા પેલા જે બિચારા બહારથી આવ્યા છે એ લોકો રડે છે. હવે એ લોકોનો 20 દિવસનો ધંધો બાકી છે. 20 દિવસ પછી તો એમ બી એ લોકો ઊભા રહેવાના નથી. તો આ બહુ શરમજનક કૃત્ય છે ને. આવું કોર્પોરેશને ના, અને કોર્પોરેશને જે પણ ગરીબ લોકો છે ને એના વારે આવવું જોઈએ. શું નામ આપનું? હેરીઓડ, વડોદરા શહેર. Subscribe now and press the bell icon. Never miss an update.